હા વાંચો મારે તો સીને મને બોલી અને મને જકાય આલી દે પણ ઊંચો હબુદી આલો નહીં હું એક આલું નહીં એક નહીં આલું આ મારા ઓછા પેધા પડી જશે ને કે હરો શોભા કાકાની જે લઈ આવીએ ઊંચો ખો તમે એક ચેકરી ના આલું એક ના આલું અને એવા ખૂણો બેઠો છે ઊંચો એ જબરજસ્ત બેઠો છે કોઈને હગા ભાઈ બંને નહીં આલવા ઊંચો અને ઘેર બાફી એકલા ખાવા છે એકલા અને પેલો જે સીને રે ને એને આવી જાય પાછો કશો આલજો પણ આવવાનું તો હબુદ ના આવે તો ડોશી પહોંચે અરે મારી દુકાન તમે જોતા ગવાનો અમે એક જ પોળ પાવું છે અમો બીજો વધારો નહીં પાવું પાકી દઉં પડ્યા દીદડા ઉભા રહે એટલે કમ્પ્લીટ થઈ જશે પણ આ તો વળી આ બાજુ સમ નીકળ્યો છું આ શુમો કાકો વરસાદ છકડ્યો આવે છે કા એટલે કીધું વળી ભેગો થતો આવું પોર તો વળી ખાસા લેતો તે અમારા ડોશી બેવાએ ઘણો બાફી ખાધો અરે ભાઈ શેકર્યો તો ઘરો શેકર્યું તો બે જોવો તો જબરજસ્ત બેઠું એટલે શુમો કાકા પાણી જવા દે આ ખુરશીઓ લઈને હોય બેસી રહ્યા છે આ શોમો તો હતરાશી રહ્યો હોય શેકર્યોની પાછી એમો ખુરશીઓ કરી નાખે છે મને જવા તો દે હું તો ફોરેન લેવા પછી ના પાણીથી આ ખરું બપોરી જો કેટલો આવ્યો બપોરે ખાશો આવે બપોરે ઘણો આવ્યો નહીં આવે છે અને ગઈ વખતે તો બપોરીઓ સક્કરીઓ ઘણો વેચ્યો છે સાચી હું તો સકળ જ મળ્યો નહીં ને સક્કરીઓ જો જોવો જ નહીં મળે આ વખત નહીં જ મળ્યો આડા ના આરે પેલા બોર્ડ ઉપર જતો આ સોમાજી કુવો સક્કરીઓ વાયા તો એ જોતા જઈએ હોય તો એ ના ફાયદા આપણે ઉચ્ચક લઈ લેવાય તો વેચવા હોય પોર તો કેટલા બધા વેકે તો હું તો બે જ રહેશે બે જણા કશું કરી જ નહીં પોર તો સક્કરીનો વેપાર કર્યો એમાં તો આપણે મકાન બનાવ્યું હતું તાનો હું તો જો સકળ હું તો કશું જો ભાર્યું જ નહીં કશું એ શિવરાત્રી નજીક આવી જાય નજીક જ આવી છે ને કોઈ વેલા ફુંગર્યા છે ને જબરજસ્ત ફુંગર્યા છે મોય એવો બેઠો છે પણ પોર આ શુમો કાકો તો બધા વેલા ના ધર કરીને જોઈ રહ્યા છે હા રાયમલ આવો શુમા કાકા આ પોર વળી ખાધો તો હું યાદ આવ્યો કીધું શુમા કાકા મને થવા દે ભેગો એટલે પોરનો યાદ આવતો હોય ખરો ને પોતા ભાઈ તમારા શેકરે જોવો તો ભેગા જો હો અચ્છા ને હતો ભાઈ હાઉ હું હાલો થોડો હાલો પણ પોર આવ્યો તો બીજો ના આવ્યો તો ને ડોશીને મારા છત્રી જે તમારે તો ખો પડી ગયો પણ હું તો કોઈને આવ્યો નહીં તે બીજો નું કઈ હેર આલો છો આ ડોશી મારા રહીને મારી ઓળખી કે બધા બોલાઈ ઘેર લાવીને આલ દીધો એ તો લખી તો સજ એવી કાયમ દી તારે પછી ઓમો બાપડી લખી ભોળી છે મોલ દે છે હા એટલે જ તો અને હું કહું છું તે પછી કેટલી વાર કાઢવાની વાત તો અમારે કાઢ જ કાઢવા છે તો કોઈ કાલ પોકાડજો કે 15 શિવરાત્રી થાય ને ઓવર એટલે મોએ બેઠા વેસું તને પછી ના મારે તો પોકાડજો કેટલો જોવું છે કે નહીં 5 કિલો જો કરી આલજો કે 5 કિલો જેવા ઓવર હા હેનો 5 ને 6 કિલો આલે ભાઈ અલે સોમાજી હા રાયમલ ઓ તો નહીં તમે વેલા કહો વેપાર કરતા તો હોય છે ને આ સોમાજી મળવા આવ્યો એવું છે હા બરાબર છે સોમાજી કેવું છે આખા સક્કરીઓમાં સકરિયામાં તો કોઈ કીધા જેવી વાત જ નહીં હું તો એવું છે ઓહો હું તો નજર નાખ્યો જ નહીં તમે નજર એટલે આજ તો જે તમારો વેપાર છે લઈ જ લઉં હું બધું પણ હું હસમુખ હા મારી વાત સાંભળ હું તો વેપાર કરવા જ નહીં તો હું તો ઘર પૂછો જ આવ્યો છું હું હા ભાઈ સોમા દર વખતે અમને સક્કરીઓ બધાથી મળતો હતો અને આ વખત અમારો વેપાર થયો નહીં અને અમને ચોથી મળ્યો નહીં એટલે અમને આશા હતી કે સોમાન તો વાયો છે અમે લઈને વેપારી કરીએ તો શું હેડ મારે પણ હસમુખ કોઈ તો હું વધારે વાયા તો અને હું તો ઘર પૂછતો જ વાયા છે એટલે હું તો એક ચેકરી નહીં મારા પાસે આ તો હાલમાં ના પાડે પણ ડોહા આટલો બધો ઘેર ખાઈ જાય એટલો બધો વાયો આ એ જ કહું હું અલે આ ભાઈ વન હગો વધારે છે કે એટલે આ તો એ હગો વાલે પોકાવા આવ્યો છે અને હું તો રેસ્ટોરન્ટ તો ના પાડે છે હગો વાળાનું તો અત્યારે હાલજો પણ હું પેલા અત્યારે ઉચ્ચક રાખી લઉં છું ઉચ્ચક તમે રાખી જો વાત સાચી છે પણ પછી મારા હગવાળો રહી જાય એટલે હું તો એક કઈ ચેકરી હાલવા નહીં વેપાર કરવા હસમુખ કીધું નવા વેવે કર્યા છે હરતોપુર માંથી કે એક લઈ જાય કોસમાં જેવો પોકાવા આવે છે સુમા મોન હગો વાળા મફતમાં ખાઈ જાય અને તારું કશું નહીં બોલે અમે તારા પૈસા ઉભા થયું એ મળશે કે નહીં મારા બે બુનો છે મારા બે બુનો ને બે કોથળા આલવાના છે પછી સોમા હે આ વખત મને હાલતું હસમુખ અમને વાત કરે જ નહીં તું સજ ભાઈ. હું કહું છું એ વાત તું તારા આલો તો આલજે નાલો તો પણ મારો પોસ્ટો ના બોલ્યો કીધું કશું વાંધો નહીં આલો તને આલો નકર હું વાત જોડે પાછો કે તો ના પાસે ન હોય ને નહીં કહું હું કીધું આપણે પૈસા લેવાનું પેલો મફતમાં લેવાનું એ હસમુખ હા હું જો શેકાય વધારે નહીં મારે હગવાળો નારવાનો છે એટલો જ પોકી રહે એટલો છે એટલે તમે જો મારે નીચે લઈ લેજો જા. સોમા હાલ મોન અને આ પૈસા તને હું કહેવા મારા ઘર ચડી કે વધારે નહીં હું તો આવ્યો છું. આ જેટલો હશે એટલો મારો બહુ થઈ ગયો મારા આટલું વર વેપાર થઈ જાય અને આટલી વખત તું મને હાલ તું હેડવાનું કર અને આ સીધી મારા હગવાળો નારવાનો તું હેડવા કરજે ભાઈ. અમારે તો મફત લેવાનો અમારે પૈસા લેવાના એનો એટલે મારે
મફતે નહીં આલો કે પૈસામાં નહીં આલવો તું તો હેડવાન કર જો મળી લઈ લેજો જો આ નહીં મોનાવ જીદ પકડી છે ને જીદ પકડી એટલે નહીં મોના હેડો આપણે પછી આ વખત તો સોમનો મોનો નહીં હો જરાય સાચી વાત, આ વખત તો પણ જબરી જીદ પકડી દી હોય શીખે કોઈ શીખવાડ્યું છે કહું શકો ખબર ના પડી એવું જ લાગે કોકને ચઢાય જ લાગી મને નકર લાગે દર છે. વર્ષે દર સાલ તો આપણને હાલતા જ હતા, જો એક દાડો ના પાડી જ છે આ વખત આપણે શિવરાત્રી એને બગાડી એવું જ લાગે બગડી જ શકે. હેડો ને આપણે બજારમાં જ લાવીશું તો ખાવા જેટલો તો મળશે કે બજારમાં કેટલો લાઈન લાવશો 2.5 કિલો લાઈને આપણે બાફીને તો ખાવું કે આખો દારો શિવરાત્રી દાળ પરસાદી તો કરશું ને. એ તો ખરું પણ આપણે દર વર્ષે વેપાર કરી છે તો નહીં થાય ને હવે આપણે ખાલી બાફીને ખાવાનું જ રહ્યો ને હવે વેપાર તો ના થાય આ મોની ગયો તો સારું હતું ના મોને ને પણ હું મને તો કરે રાયમલ લ્યા ઉપર વેમ છે કે રાયમલ લઈ આવી જ નહીં ચડાયો હોય ના પણ રાયમલ ભા તો ના આપણા વિશે એવું ના ચડાવે. હા રાયમલ ભા તો ના ચડાવી લગભગ તો નકા આવું બને નહીં નકા આપણે કુદા કોઈ વર્ષેની ના પાડી જ નહીં ના તો નહીં પાડી પણ સારું કોક તો હશે જ તાન. જોવો તાને એનો નકા પછી લઈ લ્યો વેચાતી અને હે ઈમો લઈને આપણે શિવરાત્રી કરો ખાઈને હા બાફી બજારમાંથી બાફી લાવશું વધો. હા મારા ઓછો હે ને બાબુ તો કે છે આલજે પણ હું વધારે વાયા નહીં હશે તને આલ દઉં તો વ્યવહાર કરવા મને ખબર હતી હન્યા કે હું એકલ રોજ તારતો રે બે તો જહે નહીં એ વાત સાચી છે સારું કરજે તું એને કરી જતા ને કઈ હું એવા જે ટોળીજ કરતી છો હંતાઈ ગયો તો થઈને ઓ તો મને કેટલો કર્યો ખબર છે કે સર લે રોકડા પૈસા આલ દઉં રોકડા પણ મને રોકડા કે તું બધું ખાલું તો મારા નહીં લેવા તું તારા ના બોલતો પોલ લઈ જતો હું આલી તું કશું આલી નતું ને તમારા હાણો હરી ગયો માં તો ઓ નજર ના આવી કે હું છું કે હરી ગયો બધા એની ટોકા દેવી છે સ્મુકની તો તાણે પછી એટલે જ ના આવ્યો. હાર કોતી વતાડીને કાં તો કવા પડી જો તમને હાર ઘડી કિંમત નહીં બતાવે હું નહીં માલ્યો એની નજર અને એની નજર નહીં ને હા પણ એની સાથે તો ફાટી પડે શેકડીઓ ફાટી પડે અને મો કહું છું હે પાછા શિવરાત્રી ના દાડા પાછો તું પાછો મો કહો આપણે ભગવાન ના મંદિર જવાનું મહાદેવ શિવજી પ્રસાદ લેવા દે હા વાત સાચી છે ને એટલે ભોંગ ભોંગ ભોગ ની ફોર લીધી હતી ઉને લેવા જો હું ના કીધું છે ને અરે લેવો બરાબર નો ગાહુ ગોળો એક બેઠા બેઠા હા મજા જ આવશે હારું તાને અરે ભોંગ તો પીવી પડે કા અમુક કાર્ય શેકાયો ગોળી નાખું અને શેકાયો લઈને જાઉં હા ચકલો બસ બસ બરાબર છે ને? તું તારા બાફેલા લેતા જઈ એ, કરશે હારું. શેકાયો ખાવો ને ભોંગા પીવું હા હું કીધું એ હા ઓ પા જવું તો છે હારું મુકાન કર કાઢો